તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટડી પોઈન્ટમાં તમારું સ્વાગત છે, જ્યાં ઇંગ્લિશ ગ્રામરની સિરીઝમાં આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ ચાલુ ભૂતકાળ. તો વિડીયોને છેક સુધી જોવાનું ભૂલશો નહીં. ચાલો શરૂ કરીએ. ચાલુ ભૂતકાળ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ ક્યારે વપરાય છે? ચાલુ ભૂતકાળ. તો ચાલુ ભૂતકાળ ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે કોઈ ક્રિયા ચાલુ હતી તે દર્શાવવા માટે વપરાય છે. દાખલા તરીકે ઉદાહરણ આપીએ કે 2 દિવસ પહેલા સવારે 5:30 વાગે અમદાવાદમાં સખત પવન ફૂંકાઈ રહ્યો હતો. તો સવારે વાવાઝોડું હતું, સવારે 5:30 વાગે પવન ફૂંકાવાની ક્રિયા ચાલુ હતી. જેમ કે રાત્રે 2 વાગે આખું શહેર ઊંઘી રહ્યું હતું, મતલબ કે લોકોની ઊંઘવાની ક્રિયા ચાલુ હતી. એ જ રીતે વેન અને વાઇલ વાળા વાક્યો જે છે એમાં એક વાક્ય સાદા ભૂતકાળનું આવે છે અને બીજું વાક્ય એની સાથે ચાલુ ભૂતકાળ વપરાય છે. હવે આપણે આગળ વધીએ કે ચાલુ ભૂતકાળમાં કેટલાક કીવર્ડ્સ છે જે કાળની ઓળખ સમાન હોય છે. જેમ કે વેન, વાઇલ એટલે કે જ્યારે, ત્યારે. જ્યારે તમે આવ્યા ત્યારે અમે ટીવી જોઈ રહ્યા હતા, અથવા તો જ્યારે બાળકો શાળાએ જઈ રહ્યા હતા ત્યારે વરસાદ પડ્યો. તો આવા 2 પ્રકારના વાક્યો એમાં આવે છે. એટ ધીસ ટાઈમ એટલે કે આ સમય, એટ ધેટ ટાઈમ એટલે કે તે સમયે. આ સમયે અમે વાંચી રહ્યા હતા, તે સમયે અમે પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા. ઇન ધ મોર્નિંગ અથવા ઇવનિંગ લાસ્ટ સન્ડે, ગયા રવિવારે સવારે અમે ગાર્ડનમાં યોગ કરી રહ્યા હતા. તો આ પ્રકારના શબ્દો કાળમાં વપરાય. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ દરેક કાળમાં હું ખાસ કહું છું એ પ્રમાણે કે કોઈ પણ કાળમાં ક્રિયાપદનું કેવું સ્વરૂપ આવશે એ સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. તો ધ્યાન રાખજો, વાક્યની શરૂઆત કર્તાથી થાય છે. કર્તા પછી જો વાક્ય ચાલુ ભૂતકાળનું છે તો કર્તા પછી તમારે વોઝ કે વર્બ બેમાંથી કોઈ પણ એક શબ્દ મૂકીને જે મુખ્ય ક્રિયાપદ છે એનું આઈએનજી વાળું રૂપ મૂકવાનું છે. ફરી એકવાર ધ્યાનથી સાંભળી લેજો કે કર્તા મૂક્યા પછી વોઝ કે વર અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, જેમ કે ગો હોય તો ગોઈંગ, પ્લે હોય તો પ્લેઇંગ. ઓકે. જો વેન અને વાઇલ વાળા વાક્ય હોય તો એમાં ખાસ ધ્યાન રાખજો કે વેનની સાથે જે વાક્ય હશે એમાં એ વાક્ય સાદા ભૂતકાળનું હશે, એટલે કે કર્તા પછી V2 ભૂતકાળનું રૂપ, અને પાછળનું જે વાક્ય હશે એ ચાલુ ભૂતકાળ હશે, એટલે કે કર્તા પછી વોઝ વેર પ્લસ આઈએનજી અને અધર વર્ડ્સ. પણ જો વાક્યમાં વાઇલ વપરાયું છે તો વાઇલની સાથે જે વાક્ય હોય એમાં ચાલુ ભૂતકાળ અને જે બીજું વાક્ય હોય એમાં સાદો ભૂતકાળ વપરાય છે. તો આ રીતે ચાલુ ભૂતકાળના આગળ હવે કેટલીક ખાલી જગ્યાઓ વાક્યો તરફ આપણે આગળ વધીએ છીએ. તો હવે આપણે જોઈશું ચાલુ ભૂતકાળની ખાલી જગ્યાઓ. ખાલી જગ્યાના જવાબ કેવી રીતે લખવા એના તરફ જઈશું. એની પહેલા ફરી એકવાર આપણે યાદ કરી લઈએ કે ચાલુ ભૂતકાળમાં કર્તા પછી વોઝ અથવા વર અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવશે. ચાલો પહેલી ખાલી જગ્યા તરફ. ધ ગાર્ડનર ખાલી જગ્યા ધ પ્લાન્ટ્સ ઇન ધ મોર્નિંગ યસ્ટરડે. ગઈકાલે સવારે ગાર્ડનર છોડને પાણી આપી રહ્યો હતો. તો ગઈકાલ સવારની વાત છે, ક્રિયા ચાલુ છે, તો ગાર્ડનર પછી વોઝ વર્બમાંથી આવશે વોઝ અને વોટરની પાછળ આઈએનજી લગાડી દો એટલે કે વોટરિંગ. તો આ રીતે આપણે ખાલી જગ્યા પૂરી શકીએ છીએ. આગળ વધીએ. વેન યુ ખાલી જગ્યા મી આઈ ખાલી જગ્યા ધ રોડ. હવે અહીંયા તમે જુઓ વેન વાળું વાક્ય છે, એમાં 2 વાક્યો આપેલા છે. તો આપણે અગાઉ કીધું એ પ્રમાણે કે વેનની સાથે જે જોડાયેલું વાક્ય છે એમાં સાદો ભૂતકાળ વપરાય. તો વેનની સાથે વાળું વાક્ય આ છે, તો અહીંયા સાદો ભૂતકાળ વપરાય. સાદા ભૂતકાળમાં ક્રિયાપદનું કેવું રૂપ આવે? તો સાદા ભૂતકાળમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે, એટલે કોલનું આપણે લખીશું કોલ્ડ. એની પછીનું વાક્ય છે ત્યાં ચાલુ ભૂતકાળ આવે. ચાલુ ભૂતકાળમાં વોઝ વેર પ્લસ આઈએનજી, એટલે અહીંયા આવશે આઈની સાથે વોઝ અને ક્રોસની પાછળ આઈએનજી લગાડો એટલે ક્રોસિંગ થઈ જાય. તો આગળની ખાલી જગ્યા જોઈએ. શી ખાલી જગ્યા અ સ્નેક વાઇલ શી ખાલી જગ્યા ઇન ધ ગાર્ડન. તો અહીંયા 2 ખાલી જગ્યા છે, 1 2. અગાઉ આપણે વાત કરીએ એ પ્રમાણે વાઇલ વાળા વાક્યની સાથે જે જોડાયેલું વાક્ય છે ત્યાં ચાલુ ભૂતકાળ વપરાય છે, બીજા વાક્યમાં સાદો ભૂતકાળ વપરાય છે. તો આ વાઇલ વાળું વાક્ય છે, આ બીજું વાક્ય છે. તો અહીંયા આપણે સાદો ભૂતકાળ, સાદા ભૂતકાળમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે સી નું ભૂતકાળ આપણને મળશે સો. બીજી બાજુ અહીંયા જઈએ તો અહીંયા ચાલુ ભૂતકાળ છે, તો વાઇલ શી વોઝ વેર પ્લસ આઈએનજી, તો શી ની સાથે આવશે વોઝ અને અહીંયા સિટનું થઈ જશે સિટિંગ. આગળ વધીએ. ધ રેન ખાલી જગ્યા વાઇલ ધ બોયઝ ખાલી જગ્યા ઓન ધ રોડ. વરસાદ શરૂ થયો જ્યારે બાળકો રસ્તા ઉપર રમી રહ્યા હતા. તો બાળકોની રસ્તા ઉપર રમવાની ક્રિયા ચાલુ હતી, માટે એ ચાલુ ભૂતકાળ છે. આ છે સાદો ભૂતકાળ. વાઇલ વાળું વાક્ય ચાલુ ભૂતકાળ,
બીજું વાક્ય સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકીએ એટલે સ્ટાર્ટનું થઈ જશે સ્ટાર્ટેડ. ત્યાં ચાલુ ભૂતકાળ છે તો વોઝ વેર પ્લસ આઈએનજી, તો બોયઝ બહુવચન છે એટલે વર, અને પ્લેનું થઈ જશે અહીંયા પ્લેઇંગ. ચાલો આગળ વધીએ. વેન ધ ટીચર ખાલી જગ્યા ધ સ્ટુડન્ટ્સ ખાલી જગ્યા લાઉડલી. જ્યારે શિક્ષક પ્રવેશ્યા ત્યારે બાળકો મોટેથી વાતો કરી રહ્યા હતા. તો બાળકોની વાતો કરવાની ક્રિયા ચાલુ હતી માટે આ ચાલુ ભૂતકાળ. વેનની સાથે જોડાયેલું વાક્ય સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકો એટલે અહીંયા મળશે આપણને એન્ટર્ડ, અને અહીંયા વોઝ વેર પ્લસ આઈએનજી સ્ટુડન્ટ્સ બહુવચન છે માટે અહીંયા મૂકીશું વર, ટોકનું થઈ જશે ટોકિંગ. ઓકે, ચલો આગળ વધીએ. વી ખાલી જગ્યા અ મૂવી એટ ધીસ ટાઈમ યસ્ટરડે. આ સમયે ગઈકાલે અમે મૂવી જોઈ રહ્યા હતા. તો સિમ્પલ ચાલુ, આ અહીંયા ચાલુ ભૂતકાળ છે. ચાલુ ભૂતકાળમાં આપણે વોઝ વેર, તો વીની સાથે વર, અને આઈએનજી મૂકીશું વોચની પાછળ, તો વોચનું થઈ જશે વોચિંગ. આગળની ખાલી જગ્યા શિલ્પા ખાલી જગ્યા ધ સ્ટુડન્ટ્સ ઇન ધ મોર્નિંગ લાસ્ટ સન્ડે. ગયા રવિવારે શિલ્પા સવારે વિદ્યાર્થીઓને ભણાવી રહી હતી. તો અહીંયા શિલ્પા છે, ચાલુ ભૂતકાળ છે, સાથે આવશે વોઝ વેર માંથી વોઝ, ટીચનું થઈ જશે ટીચિંગ. ચલો આગળ વધીએ. નીતિન અને નીતા ખાલી જગ્યા ઇન ધ પાર્ક એટ ધેટ ટાઈમ. નીતિન અને નીતા તે સમયે પાર્કમાં બેઠા હતા. એમની ત્યાં બેસવાની ક્રિયા ચાલુ હતી. તો અહીંયા બહુવચન છે માટે વોઝ વર માંથી આપણે લઈશું વર, અને સીટની પાછળ આઈએનજી લગાડો તો આપણને મળી જાય સીટિંગ. તો આ રીતે તમે ચાલુ ભૂતકાળની કોઈ પણ ખાલી જગ્યા આરામથી એના જવાબો લખી શકો છો. અને હવે આપણે આગળ વધીએ છીએ કે કોઈ પણ ચાલુ ભૂતકાળનું વાક્ય એને ગુજરાતીમાંથી અંગ્રેજીમાં કઈ રીતે ટ્રાન્સલેટ કરી શકાય. તો હવે આપણે ગુજરાતી વાક્યોની અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરવા તરફ આગળ વધી રહ્યા છે. ચાલુ ભૂતકાળનું વાક્ય દેખો મિત્રો, આપણે અગાઉના પણ તમામ લેક્ચરમાં કીધું છે કે કોઈ પણ કાળનું વાક્ય હોય, આમ 5-6 પ્રશ્નો તમે પૂછો, પ્રશ્ન પૂછતા જે જવાબ મળે શબ્દોને ક્રમમાં ગોઠવતા જાઓ એટલે તમારું વાક્ય ઓટોમેટિક બનતું જશે. એ જ મંત્રનો ઉપયોગ કરીને ચાલુ ભૂતકાળના વાક્યો પણ આપણે બનાવીશું. પ્રશ્ન પૂછો કોણ એટલે તમને કર્તા મળે, વાક્યની શરૂઆત કર્તાથી થાય. કઈ ક્રિયા, આ પ્રશ્ન પૂછવાથી જે શબ્દ મળે એ ક્રિયાપદ હશે. કોને અને શું પ્રશ્ન પૂછવાથી જે મળે એ કર્મ હશે. ક્યાં પૂછવાથી સ્થળ, અને ક્યારે પૂછવાથી સમય મળે છે. ચાલો આપણે શરૂઆત કરીએ. ટીના તે સમયે લાઇબ્રેરીમાં વાંચી રહી હતી. કોણ? તો ટીના, આપણને મળી ગયો આપણો કર્તા. હવે કઈ ક્રિયા કરે છે? તો વાંચવાની ક્રિયા કરે છે. વાંચવાને રીડ કહેવાય, પણ ધ્યાન રાખો તમે ચાલુ ભૂતકાળ કરી રહ્યા છો. ચાલુ ભૂતકાળમાં કરતા પછી વોઝ વેર મૂકવું જરૂરી છે. તો આપણે અહીંયા મૂકીશું ટીના સાથે વોઝ. કઈ ક્રિયા છે? વાંચવાની. વાંચવાને કહેવાય રીડ, પાછળ આઈએનજી લગાડો એટલે રીડિંગ. કોને? નથી આપ્યું. શું? એ પણ નથી આપ્યું. ક્યાં વાંચી રહી હતી? લાઇબ્રેરીમાં. તો ઇન ધ લાઇબ્રેરી. અને ક્યારે વાંચી રહી હતી? તો તે સમયે. તે સમયે એટલે એટ ધેટ ટાઈમ. તો આ રીતે આપણે વાક્યને ઇઝીલી બનાવી શકીએ છીએ. બીજા વાક્ય તરફ આગળ વધીએ. બાળકો ગઈકાલે સાંજે બગીચામાં ખોખો રમી રહ્યા હતા. તો કોણ? તો બાળકો. આપણને મળી ગયો કરતા ધ ચિલ્ડ્રન. ચલો કરતા પછી તરત વોઝ વર માંથી એક મૂકીશું. બાળકો બહુવચન છે એટલે વર. કઈ ક્રિયા કરી રહ્યા હતા? તો રમવાની ક્રિયા. રમવાને કહીશું પ્લે, આઈએનજી લગાડો એટલે પ્લેઇંગ. કોને રમી રહ્યા હતા? નથી આપ્યું. શું રમી રહ્યા હતા? તો ખોખો. તો આપણે અહીંયા લખીશું ખોખો. ક્યાં રમી રહ્યા હતા? ગાર્ડનમાં, બગીચામાં. તો ઇન ધ ગાર્ડન. ક્યારે રમી રહ્યા હતા? ગઈકાલે સાંજે. તો ઇન ધ ઇવનિંગ યસ્ટરડે. તો જોઈ શકો છો મિત્રો, સિમ્પલ 6 પ્રશ્નો પૂછો, દરેક પ્રશ્નનો જવાબ મળે એને અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરતા જાઓ, શબ્દોને ગોઠવતા જાઓ, વાક્ય બનાવવું ખૂબ જ ઈઝી. ગઈકાલે રાત્રે મારા દાદી મને વાર્તા કહી રહ્યા હતા. ચલો તો કોણ? મારા દાદી એટલે કે માય ગ્રેન્ડમા. કરતા મળી ગયો. કરતા પછી આવશે વોઝ અથવા વર. તો અહીંયા દાદી પાસે આવશે વોઝ. કઈ ક્રિયા? કહેવાની. કહેવું એટલે ટેલ થાય, પાછળ આઈએનજી લગાડો એટલે ટેલિંગ. કોને? મને. મને એટલે મી. શું કહી રહ્યા હતા? તો વાર્તા કહી રહ્યા હતા. તો અ સ્ટોરી
ક્યાં કહી રહ્યા હતા? જગ્યા આપી નથી. ક્યારે? ગઈકાલ રાત્રે. તો યસ્ટરડે નાઇટ. યસ્ટરડે નાઇટ. ચલો આગળનું વાક્ય જોઈએ. નિશા આ સમયે સ્વેટર ગૂંથી રહી હતી. કોણ? તો નિશા. આપણને મળી ગયો કર્તા. કર્તા પછી શું મૂકવાનું છે? વોઝ અથવા વર. આપણે મૂકીશું અહીંયા નિશા સાથે વોઝ. કઈ ક્રિયા? સ્વેટર ગૂંથવાની. ગૂંથવાને કહેવાય છે નીટ. પાછળ લગાડી દો આઈએનજી એટલે નીટિંગ. શું? કોને? નથી આપ્યું. શું? સ્વેટર. સ્વેટરને અંગ્રેજીમાં સ્વેટર જ કહેવાય છે. ક્યાં? તો જગ્યા નથી આપી. ક્યારે? આ સમયે એટલે કે એટ ધીસ ટાઈમ. આગળ વધીએ. અમે ગયા રવિવારે સવારે કાળ શીખી રહ્યા હતા. પહેલો પ્રશ્ન કોણ? અમે. આપણને મળી ગયો કર્તા. આગળ મૂકીશું કર્તા પછી વોઝ કે વરમાંથી વર. ઓકે. કઈ ક્રિયા છે? તો શીખવાની. શીખવાને કહીએ છીએ આપણે લર્ન. આઈએનજી લગાડીએ એટલે લર્નિંગ. કોને શીખી રહ્યા હતા? નથી આપ્યું. શું શીખી રહ્યા હતા? કાળ. તો ટેન્सेस. ક્યાં શીખી રહ્યા હતા? જગ્યા આપી નથી. અને ક્યારે? તો રવિવારે સવારે. તો ઇન ધ મોર્નિંગ લાસ્ટ સન્ડે અથવા તો લાસ્ટ સન્ડે ઇન ધ મોર્નિંગ. તો આ રીતે તમે જોઈ શકો છો ખૂબ જ સરળતાથી 6 પ્રશ્નો પૂછીને આ મંત્ર વાપરીને તમે કોઈ પણ ગુજરાતી વાક્યને અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરી શકો છો. અને હવે આપણે આગળ વધીએ છીએ કે ચાલુ ભૂતકાળમાં 2 વાક્યો સાથે આવે છે કે સાદા ભૂતકાળ અને ચાલુ ભૂતકાળ વાળા વાક્યો, વેન અને વાઇલ વાળા વાક્યો પણ આવે છે. તો હવે આપણે એની તરફ પણ આગળ વધીએ છીએ. તો હવે આપણે જોઈએ વેન અને વાઇલ વાળા વાક્યો. એવા વાક્યો જેમાં 2 વાક્યો આપ્યા છે, બંને વાક્યો ભૂતકાળના છે, પણ એક વાક્યમાં સાદો ભૂતકાળ, બીજા વાક્યમાં ચાલુ ભૂતકાળ. તો કઈ રીતે લખવાનું છે? ધ્યાન રાખજો. વેનની સાથે જે વાક્ય છે એ સાદા ભૂતકાળમાં વપરાય છે. સાદા ભૂતકાળમાં યાદ કરો, કર્તા પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે અને એની પાછળનું જે વાક્ય છે જેમાં ક્રિયા ચાલુ છે એમાં ચાલુ ભૂતકાળ વપરાય અને ચાલુ ભૂતકાળમાં કર્તા પછી વોઝ વેર પ્લસ આઈએનજી નો ઉપયોગ થાય છે. પણ ઓન ધ અધર હેન્ડ જો તમે વાઇલ નો ઉપયોગ કરો છો તો વાઇલની આગળ વાળું વાક્ય સાદા ભૂતકાળમાં હશે. એવું જરૂરી નથી કે આગળ જ હોય. વાઇલ વાળું વાક્ય પણ પહેલા મૂકી શકાય. પણ નોર્મલ એવું છે કે વાઇલની સાથે જોડાયેલું વાક્ય, આ જોડાયેલું વાક્ય વાઇલ પછીનું વાક્ય એ ચાલુ ભૂતકાળમાં એટલે કે વોઝવેર પ્લસ આઈએનજી અને બીજું જે વાક્ય છે એ સાદા ભૂતકાળમાં વપરાય છે. ચાલો આપણે વાક્ય જોઈએ એટલે થોડું સરળતાથી સમજી શકીએ. જ્યારે તમે આવ્યા ત્યારે હું ફિલ્મ જોઈ રહ્યો હતો. તમે જુઓ અહીંયા 2 વાક્યો છે. તમે આવ્યા, હું ફિલ્મ જોઈ રહ્યો હતો. હવે વાક્યને વાંચીને પણ આપણને એટલી તો ખબર પડી જ જાય કે આ બંનેમાંથી કઈ ક્રિયા ચાલુ હતી. તો ફિલ્મ જોવાની ક્રિયા ચાલુ હતી ત્યારે તમે આવ્યા છો. તો આ ચાલુ ભૂતકાળ છે, આ સાદો ભૂતકાળ છે. તો આપણે વેન વડે વાક્ય બનાવીએ છીએ વેન. હવે આપણે ફક્ત આ જ વાક્યને જોઈએ છે, સાદા ભૂતકાળમાં બનાવવાનું છે. સાદા ભૂતકાળમાં પહેલા કરતા આવશે કોણ? તો તમે એટલે યુ. કઈ ક્રિયા? આવવાની. આવવાને કહેવાય કમ, પણ આપણે એનું ભૂતકાળ મૂકીશું કેમ. ચલો આ વાક્ય અહીંયા પૂરું થઈ ગયા. આગળ કોઈ શબ્દ છે નહીં, અલ્પવિરામ. હું ફિલ્મ જોઈ રહ્યો હતો. આને આપણે ચાલુ ભૂતકાળમાં બનાવવાનું છે. કોણ? હું. હું એટલે આઈ. એના પછી આવશે વોઝ વરમાંથી વોઝ. કઈ ક્રિયા? તો જોવાની. જોવાનો મતલબ થાય છે વોચ. પાછળ આઈએનજી લગાડો એટલે વોચિંગ. શું? ઓફ ફિલ્મ. વધારાના શબ્દો કોઈ અંદર છે નહીં. તો જોઈ શકો છો વેન યુ કેમ આઈ વોઝ વોચિંગ અ ફિલ્મ. આગળ વધીએ. જ્યારે શિક્ષકે તેને બોલાવ્યો ત્યારે તે ક્લાસમાં ઊંઘી રહ્યો હતો. તો જુઓ, તેની ઊંઘવાની ક્રિયા જે છે એ ચાલુ હતી અને શિક્ષક આવ્યા એ ભૂતકાળની ક્રિયા છે. તો આપણે આને વેન વડે બનાવીશું વેન. કોણ? તો શિક્ષક એટલે ધ ટીચર. કઈ ક્રિયા? બોલાવવાની. બોલાવવાનો મતલબ થશે કોલ, પણ આપણે અહીંયા ભૂતકાળનું રૂપ મૂકીશું. કોને બોલાવ્યો? તેને. તો અહીંયા આવશે હિમ. અલ્પવિરામ. પાછળનું વાક્ય તે ક્લાસમાં ઊંઘી રહ્યો હતો. તો કોણ? તે. હી ચાલુ ભૂતકાળમાં બનાવવાનું છે એટલે વોઝ વેરમાંથી આવશે વોઝ. કઈ ક્રિયા? ઊંઘવાની. તો આઈએનજી લગાડીશું એટલે સ્લીપિંગ. કોને નથી આપ્યું? ક્યાં? ઇન ધ ક્લાસ. તો જોઈ શકો છો ખૂબ જ સરળતાથી આપણે બંને વાક્યો બનાવી દીધા છે. આગળ વધીએ. બાળકો શાળાએ જઈ રહ્યા હતા ત્યારે વરસાદ પડ્યો. હવે તમે જુઓ અહીંયા કઈ ક્રિયા ચાલુ હતી? બાળકોના શાળાએ જવાની ક્રિયા ચાલુ હતી. તો આ ચાલુ ભૂતકાળ અને આ થઈ ગયો સાદો ભૂતકાળ.
તો આપણે પહેલા સાદા ભૂતકાળ વાળું વાક્ય લઈએ. આપણે while નો ઉપયોગ કરીને વાક્ય બનાવીએ છીએ. તો અહીંયા while ને આગળ લઈને પણ વાક્ય બનાવી શકાય છે. હું તમને સમજાવું. જેમ કે વરસાદ પડ્યો તો કોણ? વરસાદ. તો the rain, વરસાદ શરૂ થયો, started. ભૂતકાળનું રૂપ છે એટલે આપણે અહીંયા સાદો ભૂતકાળ છે એટલે ભૂતકાળનું રૂપ મૂકીશું. હવે મૂકીએ આપણે while. હવે વાક્ય ચાલુ ભૂતકાળમાં છે. કોણ? the students. the students. બહુવચન છે એટલે was were માંથી were મૂકીશું. કઈ ક્રિયા? જવાની. જવાનો મતલબ થાય go, ing લગાડો એટલે going. ક્યાં જતા હતા? to school. બરોબર. The rain started while the students were going to school. આ વાક્યને તમે આ રીતે પણ બનાવી શકો છો. While the students were going to school, અલ્પ વિરામ કરીને the rain started. એ રીતે પણ બનાવી શકો છો. ક્યાંય ખોટું નથી. આગળ, અમે ભોજન લઈ રહ્યા હતા ત્યારે મહેમાન આવ્યા. તો જુઓ, ભોજન લેવાની ક્રિયા ચાલુ હતી, મહેમાન પછી આવે. બરોબર. તો આપણે પહેલા વાત કરીએ અહીંયા અને while ને આગળથી વાક્ય બનાવીએ. while ચાલુ ભૂતકાળમાં કોણ? અમે. we કઈ ક્રિયા? ભોજન લેવાની. we were, we ની સાથે was કે were આવશે. having શું? ભોજન. meal જ્યારે અમે ભોજન લઈ રહ્યા હતા, અલ્પ વિરામ, પાછળનું વાક્ય સાદા ભૂતકાળમાં બનાવી શકીએ. કોણ? કર્તા તરીકે the guest. કઈ ક્રિયા? આવવાની. આવવું એટલે કમ થાય પણ ભૂતકાળનું રૂપ મૂકીશું એટલે કેમ. તો આ રીતે તમે આગળ પાછળ પણ સેટ કરી શકો છો. એમાં ક્યાંય કોઈ ખોટું આપતું નથી. તો આ રીતે when અને while વાળા વાક્યો, જેમાં એક સાદા ભૂતકાળમાં હોય છે, એક ચાલુ ભૂતકાળમાં હોય છે, એ વાક્યો પણ ખૂબ જ સરળતાથી બનાવી શકીએ છીએ. હવે આપણે વાત કરીએ છીએ ધોરણ 9, 10, 11 અને 12 ના વિદ્યાર્થીઓને પરીક્ષામાં ફકરા પૂછાય, જેમાં એક ફકરાની અંદર આપેલા બધા જ વાક્યો કોઈ એક કાળના હોય છે જેને બીજા કાળમાં લઈ જવાનો હોય છે. એ બધા જ વાક્યોને બીજા કાળમાં ફેરવવાના હોય છે. તો હવે આપણે એવા કેટલાક ફકરા જોઈએ કે અંદર આપેલા કાળને આપણે ચાલુ ભૂતકાળમાં ફેરવીએ. તો ચાલો હવે આપણે ફકરાઓ તરફ જઈએ જે ધોરણ 9, 10, 11 અને 12 ના વિદ્યાર્થીઓને પૂછાય છે. આપણને એક ફકરો આપેલો હશે જે કોઈ એક પર્ટિક્યુલર કાળમાં હશે. એમાંથી આપણે આ દરેક ફકરાને અહીંયા ચાલુ ભૂતકાળમાં ફેરવવાનો છે. તો અગાઉ પણ મેં કીધું છે એ પ્રમાણે કે જ્યારે તમારે કોઈ એક વાક્યને કે એક ફકરાને એક કાળમાંથી બીજા કાળમાં લઈ જવો હોય તો તમારે સૌથી પહેલા એમાંથી ક્રિયાપદ શોધી લેવાનું. કારણ કે કોઈ પણ કાળ હોય, કર્તા, કર્મ અને અન્ય શબ્દો લગભગ નથી બદલાતા. બદલાય છે માત્ર ને માત્ર ક્રિયાપદનું સ્વરૂપ. ઓકે, તો આપણે પહેલું જે ફકરો છે એમાં જોઈએ. તનિષા ઇઝ રીડિંગ અ નોવેલ. તો કર્તા પછી અહીંયા ક્રિયાપદ છે ઇઝ રીડિંગ. હર બ્રધર ઇઝ ડુઇંગ હોમવર્ક. તો અહીંયા કર્તા હર બ્રધર છે, એના પછી ક્રિયાપદ આપેલું છે. હર પેરેન્ટ્સ આર સિટિંગ બિસાઇડ ધેમ. તો અહીંયા પણ આ કર્તા પેરેન્ટ્સ પછી જે શબ્દ આપેલો છે એ ક્રિયાપદ છે. હવે એક વસ્તુ ક્લિયર છે કે મારે આ ત્રણ વાક્યોને ચાલુ ભૂતકાળમાં ફેરવતી વખતે માત્ર આ ત્રણ શબ્દોમાં જ ચેન્જ કરવાનો છે, બાકી ક્યાંય કોઈ ફેરફાર કરવાનો નથી. ચલો બનાવીએ આપણે. તનિષા, હવે કેમ કે આપણે ચાલુ ભૂતકાળમાં ફેરવી રહ્યા છે તો આપણે એક વાતનું ધ્યાન રાખવાનું કે જ્યારે પણ હું કર્તા લખીશ તો કર્તા પછી વોઝ વેર અથવા વોઝ વેર ની સાથે મારે આઈએનજી વાળું રૂપ લખવાનું. તો તનિષાની સાથે આવશે વોઝ. રીડ નું આઈએનજી ત્યાં આપેલું છે, રીડિંગ અ નોવેલ. તો જુઓ, ખૂબ જ સરળતાથી વાક્ય બની ગયું. આગળ વધીએ. હર બ્રધર ઇઝ ડુઇંગ હોમવર્ક. તો પહેલા કર્તા મૂકી દઈએ આપણે, હર બ્રધર. કર્તા મુકાઈ ગયો પછી આપણને ખબર છે કે વોઝ વેર પ્લસ આઈએનજી આવવું જોઈએ. તો બ્રધર ની સાથે પણ અહીંયા વોઝ આવશે. ક્રિયા અહીંયા ડુ આપ્યું છે તો એનું આઈએનજી નું રૂપ પણ આપેલું છે, ડુઇંગ. અને અહીંયા આવશે હોમવર્ક. ચલો આગળ વધીએ નેક્સ્ટ સેન્ટેન્સ તરફ. હર પેરેન્ટ્સ આર સિટિંગ બિસાઇડ ધેમ. તેના માતા પિતા તેઓની બાજુમાં બેઠા છે. તો હર પેરેન્ટ્સ કરતા છે. કરતા પછી શું મૂકવાનું છે યાદ છે ને? વોઝ વેર પ્લસ આઈએનજી. પેરેન્ટ્સ બહુવચન છે એટલે આપણે અહીંયા વર મૂકીશું. સિટ નું આઈએનજી ત્યાં આપેલું જ છે એટલે સિટિંગ બિસાઇડ ધેમ. તો જુઓ, આ રીતે સરળતાથી ત્રણ વાક્યોને આપણે ચાલુ ભૂતકાળમાં ફેરવી દીધા. બીજા ફકરા તરફ આગળ વધીએ. રાની વિલ સિંગ અ સોંગ. ધ ટીચર વિલ લિસન ઇટ કેરફુલી. ધ સ્ટુડન્ટ વિલ ક્લેપ ફોર હર. ઓકે, તો સૌથી પહેલા શું શોધવાનું? ક્રિયાપદ શોધવાનું. ધ્યાન રાખજો, મેઇન જે વસ્તુ છે જેમાં ફેરફાર કરવાનો છે એને ટાર્ગેટ કરો. તો કર્તા છે રાની, એના પછી વિલ સિંગ. વિલ સાથે મૂળ રૂપ છે એટલે આ સાદો ભવિષ્યકાળ છે.
અહીંયા કરતા ટીચર પછી વિલ લિસન, આ પણ સાદો ભવિષ્યકાળ છે. ધ સ્ટુડન્ટ્સ વિલ ક્લેપ, એટલે વિલ પછી મૂળરૂપ છે, એટલે આ પણ સાદો ભવિષ્યકાળ છે. હવે મારે આ વાક્યોને ચાલુ ભૂતકાળમાં લઈ જવાય. ચાલો, તો પહેલું વાક્ય છે રાની, કરતા પછી શું કરવાનું છે? વોઝ અથવા વર અને ક્રિયાપદનું આઈએનજી નું રૂપ. આપણે વિલ કે શેલ અહીંયા વાપરવાનો નથી, કારણ કે ભવિષ્ય છે, આપણે ભૂતકાળમાં જઈ રહ્યા છીએ. તો રાનીની સાથે આવશે વોઝ. અહીંયા સિંગ ક્રિયાપદ આપ્યું છે, તો આપણે એની પાછળ આઈએનજી લગાડીશું, એટલે સિંગિંગ અ સોંગ. જો એક વાક્યમાં એકાદ શબ્દમાં જ ફેરફાર કરવાનો આવશે. આગળ વધીએ. ધ ટીચર વિલ લિસન ઇટ કેરફુલી. ચાલો, તો કરતા છે ધ ટીચર, કરતા પછી વોઝ અથવા વર લઈશું, અહીંથી વિલ નીકળી જશે, એટલે આપણે લઈશું વોઝ. લિસન નું આઈએનજી નું રૂપ આવશે લિસનિંગ. બાકીના શબ્દોમાં ક્યાંય કોઈ પ્રકારની છંછેડવાની જરૂર નથી. ઇટ કેરફુલ. ચલો, લાસ્ટ સેન્ટેન્સ છે આ ફકરાનું. ધ સ્ટુડન્ટ્સ વિલ ક્લેપ ફોર હર. તો આપણે કરતા લઈશું પહેલા ધ સ્ટુડન્ટ્સ. ઓકે, હવે આપણે વિલ નથી જોયું, તો આપણે ચાલુ ભૂતકાળમાં જઈ રહ્યા છે, એટલે વોઝ અથવા વર આવશે. સ્ટુડન્ટ્સ બહુવચન છે, એટલે વર. ક્લેપનું આઈએનજી નું રૂપ શું આવશે? તો ક્લેપિંગ ફોર હર. તમે જોઈ શકો છો, બંને ફકરાને કમ્પેર કરો તો માત્ર ને માત્ર જે શબ્દોમાં મેં અંડરલાઈન કરી છે એ જ શબ્દોને બદલ્યા છે. બાકીના અન્ય શબ્દોમાં કોઈ ફેરફાર કરવાની જરૂર પડી નથી. ચલો, લાસ્ટ પેરેગ્રાફ જોઈ લઈએ. ધવલ ગોઝ ટુ સ્કૂલ. ધવલ શાળાએ જાય છે. તો આ ક્રિયાપદ શોધવાનું સૌથી પહેલા, કરતા પછી ક્રિયાપદ. હી લર્ન્સ મેથ્સ ઇન ધ ક્લાસ. તે ક્લાસમાં ગણિત શીખે છે. અહીંયા પણ ક્રિયાપદ મળી ગયું. હી કરતા છે, એના પછી ફીલ્સ વેરી ટાયર્ડ. તે ખૂબ જ થાકેલું અનુભવે છે, કંટાળો અનુભવે છે. ચાલો આગળ વધીએ. તો અહીંયા પહેલું વાક્ય લઈશું ધવલ. કરતાને આપણે કોઈ જ રીતની કોઈ છેડતી કરવાની નથી. હવે અહીંયા ગોઝ છે, ક્રિયાપદની પાછળ એસ લાગ્યું છે, મતલબ કે આ સાદો વર્તમાન કાળ છે. હવે મારે એને ચાલુ ભૂતકાળમાં લઈ જવો છે. તો ચાલુ ભૂતકાળમાં આપણને ખબર છે એ પ્રમાણે વોઝ વેર પ્લસ આઈએનજી આવશે. તો ધવલની પાસે વોઝ અને વેર માંથી આવશે વોઝ. આઈએનજી તો ગોઝ નું મૂળ રૂપ છે ગો, એની પાસે આઈએનજી લગાવો. ગોઈંગ ટુ સ્કૂલ. જોઈ શકો છો, ફક્ત ક્રિયાપદનું સ્વરૂપ બદલ્યું છે, બાકીના શબ્દો એમના એમ છે. આગળ વધીએ. કરતા મૂકી દો હી. કરતા પછી શું કરવાનું છે? આપણે અહીંયા ગમે તે આપ્યું હોય એનાથી આપણે કોઈ લેવા દેવા નથી. આપણે તો ચાલુ ભૂતકાળમાં છીએ, તો ચાલુ ભૂતકાળમાં યાદ રાખો વોઝ વેર પ્લસ આઈએનજી. તો હી પછી આવશે વોઝ. લર્ન ની પાછળ આઈએનજી લગાડો, એટલે લર્નિંગ. બાકીના શબ્દો એમના એમ. મેથ્સ ઇન ધ ક્લાસ. એમાં કોઈ જ ફેરફાર કરવાનો આવતો નથી. લાસ્ટ છે હી ફીલ્સ વેરી ટાયર્ડ. ચલો, કરતા મૂકીશું હી. આનાથી આપણને કોઈ લેવા દેવા છે નહીં. આપણે મૂકવાનું છે વોઝ વેર પ્લસ આઈએનજી. તો હી પછી આવશે વોઝ. ફીલ નું આઈએનજી વાળું રૂપ મૂકો, એટલે ફીલિંગ વેરી ટાયર્ડ. તો જોઈ શકો છો તમે, ક્રિયાપદ ઉપર હુમલો કરો, કોઈ પણ જગ્યાએ સક્સેસ થવું છે તો યોગ્ય જગ્યા ઉપર અટેક કરો, તમને એની સફળતા મળશે ને મળશે. તો આ હતો ચાલુ ભૂતકાળ, કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. આગળ પણ આપણે આવા જ વિડીયો બનાવતા રહીશું. જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.